તો બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કર્યો છે। એનપીકે ખાતરના ભાવમાં એક થેલી 130 રૂપિયાનો વધારો કર્યો છે, તે ખેડૂતોને પોસાય તેમ નથી અને ખેડૂતો નારાજ છે। સરકાર બેધારી નીતિ અપનાવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો। એક બાજુ ખરીફ પાકના ભાવ નક્કી કરેલા છે, તેમાં ઘટાડો કરતી હોય છે, જેથી ખેડૂતો કફોડી હાલતમાં છે, તો તાત્કાલિક ખાતરમાં થયેલ ભાવ વધારો પાછું ખેંચવા ભારતીય કિસાન સંઘે માંગ કરી છે। જો ખાતરનો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આવનારા દિવસોમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો હજારોની સંખ્યામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે રાખીને રોડ ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની બોટાદ ભારતીય કિસાન સંઘના પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે। આજે સરકારે જે નિર્ણય કર્યો હોય કે કોઈ પણ કંપનીએ નિર્ણય કર્યો હોય, ખાતરનો ભાવ ખેડૂતોને કમરતોડ વધારો 130 રૂપિયાનો એકાએક વધારો કર્યો ત્યારે ખેડૂતો નારાજ થયા છે અને ખેડૂતોને જળસીનો ભાવ બિલકુલ આવતો નથી। અમે એમ કહીએ છીએ કે તમે ખાતરનો ભાવ વધારો, પણ તમે ડુંગળીના 500 કરી નાખો, ટમેટાના 500 કરી નાખો, ભાવ વધારો તો એની સામે કપાસના 2000 કરી નાખો, સિંગના 2000 કરી નાખો, પણ તમે ખાતરમાં દવામાં વધારે ભાવ કરો છો એટલે ખેડૂતોને આ કમર તૂટી ગઈ છે। તો અમારે જે તમે વર્ષે 6000 રૂપિયા નાખો એની કોઈ અમારે જરૂર નથી। તો તમે મહેરબાની કરી અને ખાતરનો ભાવ પાછો ખેંચો। નહીં ખેંચો તો સમગ્ર ગુજરાતની અંદર તો આંદોલન થાય છે, પણ મારા બોટાદ જિલ્લાની અંદર 4 તાલુકાની અંદર આજે જબરજસ્ત મિટિંગ થઈ ગઈ। 5000 ખેડૂતોના આવેદનપત્ર સાથે અમે આપશું કલેક્ટરને અને ટૂંક સમયની અંદર કે ઝલક આંદોલન થશે, ખેડૂતો રોડ ઉપર આવશે। અને આજે અમે ગઈકાલે રાત્રે નક્કી કર્યું છે કે દરેક પક્ષને આપણે સાથે રાખી અને કાર્ય કરવું। આ સરકાર બેરી મૂંગી જાડી ચામડીની છે, બિલકુલ સામર્થ્ય નથી। તો મારે તમારે જાગવાની ફરજ પડે અને ખેડૂત આ સરકાર ખેડૂતોને દુશ્મન તરીકે માને છે। ખેડૂતોને વારંવાર તમે પિંજરામાં પૂરી દેવા, જ્યાં જુઓ ત્યાં ભાવ વધારા, કમરતોડ, એટલે કિસાનો બરબાદ થઈ ગયા છે અને સરકાર પૂરો ભાવ આપતી નથી અને કિસાનો અત્યારે બેહાલ થઈ ગયા।